દ્રષ્ટાંત અને 4-5 ભક્તિ રાખી મને ભક્તિનો શોખ બહુ છે તો ગાય થોડી એનું તો બહુ સારું નથી મળે જેટલી બોલાય મેં આ દર્શન ટીમ છે નીચે બેઠાઈ ઉપર બેઠાઈ નામ ટીમ છે અને આ ચારિત્ર ટીમ છે દર્શન નામ હવે આ ઓપ્શન ના પ્રશ્ન છે એમાં 10 માંથી 10 માર્ક આપશી ઓલા જે પ્રશ્નો છે દ્રષ્ટાંત વાળા એમાં જવાબની યોગ્યતા અનુસાર એ માર્ક આપવામાં આવશે અહીંયા પૂજન લખે છે બધે માર્ક માયા લખશે બધા તો પહેલો પ્રશ્ન છે દર્શન ટીમના પ્રશ્ન છે સોનપુરી સોનગઢમાં પ્રવચન મંડપનું પૂરું નામ શું છે? ગુણગુણ પ્રવચન મંડપ, ચાહન ગુણગુણ પ્રવચન મંડપ, ભગવાન શ્રી ગુણગુણ પ્રવચન મંડપ, ભગવાન શ્રી મહાવીર ગુણગુણ પ્રવચન મંડપ. એક વ્યક્તિએ જવાબ આપવાનો છે. અંદર ચર્ચા કરી અને એક વ્યક્તિએ જવાબ આપવાનો છે. પ્રવચન મંડપમાં 3 ભગવાન બિરાજમાન થયા આપણા ચાલો એક જ વ્યક્તિ જવાબ આપજો બધા આંદોલન ચર્ચા કરી એક ગુણ પ્રવચન મંડપ ચર્ચા કરીને કેવું કે એમને ખેડો છે ત્યાં ખેડો બરાબર છે વિશ્વાસ છે 100%. ખોટો પ્રશ્ન છે ખોટો જવાબ છે. જવાબ તો સરસ પણ સાચો છે કે ક્યાં કીધું જવાબ તરત આપ્યો એવું કીધું એટલે કોન્ફિડન્સ હોય તો તરત જવાબ આપ્યો એટલે 99% સાચો જ છે પણ છતાંય આપણે કેળવ હોય તો ચાન્સ છે. અંદર ચર્ચા કરી હોય કદાચ કેળવવું હોય બરાબર છે બરાબર છે પાકું ખોટો છે એક જ વ્યક્તિ જવાબ આપે એક જ વ્યક્તિ ફાઇનલ જવાબ ઈ સાચો જવાબ છે. ભગવાન શ્રી મહાવીર ગુણગુણ પ્રવચન બીજો પ્રશ્ન છે અહીંયા દર્શન ટીમને સમયસર કળશ કર્મમાં અમૃતચંદ્ર આચાર્યએ ટીકા કરવાના ફળની ચાહના શું કરવું બધાનો ફોટો પેલો તમારે જ્ઞાન ટીમને પદની પ્રાપ્તિ વિભાવનું પરિણતિની પરિપૂર્ણ શુદ્ધિ સકલ ચારિત્ર દશાની પ્રાપ્તિ અને શ્રેણી ચડી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. सकल चारित्र दशाની પ્રાપ્તિ. જવાબ ખોટો છે. એના પછીનો ચારિત્ર ટીમને મોટા ઈ સાચો જવાબ છે. વિભાવરૂપ પરિણતિની પરિપૂર્ણ પરિણતિ શુદ્ધિ શબ્દ આવે છે. પોતાની આંશિક કે પરિણતિમાં મલિનતા છે એની શુદ્ધિની માટે ટીકાની રચના કરું છું.
ત્રીજો પ્રશ્ન છે, અહીંયા આવશે ને તારીખ. સિદ્ધ ભગવાનનું સુખ શા માટે અનુપમી કહેવાય છે? તે સાંસારિક સુખથી વિલક્ષણ હોવાથી, અતિ દુર્લભ હોવાથી, મનુષ્ય ક્ષેત્રમાં તેની ઉપમા મળતી ન હોવાથી, અને તેનો અનુભવ ન હોવાથી. સિદ્ધ ભગવાનનું સુખ શા માટે અનુપમી છે? સિદ્ધ ભગવાનનું સુખ શા માટે અનુપમી છે? અનુપમી કહેવાય છે. બીજા ત્રણ ઓપ્શન એકવાર જોઈ લો, પછી જવાબ આપો. સો પ્રશ્નો છે આમાં, એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈના ખોટા ન હોય તો સારું. મને એવું લાગે છે 6 પ્રશ્ન છે, ઓપ્શન રાજા નથી આમાં. ચાલો જવાબ એ ફાઇનલ જવાબ સાચો જવાબ છે. સાંસારિક જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે, એક અને વાય નામની બંને વ્યક્તિને 1 લાખની નુકસાની થાય અને એક નામની વ્યક્તિને વધુ દુઃખ થાય છે, તો વધુ દુઃખ થવાનું કારણ શું? કોને પ્રશ્ન છે? નીચે ને દર્શન. અસાધાનો ઉદય, મોહનીય કર્મ, પૈસા પ્રત્યેની આસક્તિ અને સમજણનો અભાવ. ચોથો પ્રશ્ન છે, ચર્ચા કરી ગયો અંદર. બહુ સહેલો પ્રશ્ન, આમાં બહુ વિચારવા જેવું નથી. ચર્ચા કરી, વાંધો નહીં. 50 સેકન્ડ આપણે રાખી, 50 સેકન્ડ રાખી. અંદરો અંદર ચર્ચા કરી લો. સહેલો જવાબ છે, એકદમ સહેલો જવાબ છે. ચાલો સમય થવા આવે છે. ચર્ચા કરીને જવાબ દીધો. ઈ સમજણનો ભાવ. વેરી ગુડ. જવાબ સાચો નથી. હા, શું બેન? પૈસા પ્રત્યેની આસક્તિ. બદલાવો છે કામના વાત. આમાં રાખવું બધે લાગુ ન પડે પાછું. એવું નથી. વસુબેન, તમે વડીલ છો, તમારું માનવી રાખી છે. ના, તમે જવાબ આપો છો તો પછી. સી, પૈસા પ્રત્યેની આસક્તિ. પૈસા પ્રત્યેની આસક્તિ જવાબ આપ્યો.
જવાબ સાચો છે નથી. કોનો જવાબ છે? અહીંયા હવે પછી આપી જવાબ. હજી એક બાકી છે. અહીંયા બાકી છે. આપણે તો બીજો એનો ઉપાય નથી ને. જવાબ આપી દીધો. આમાં મોહનીય કર્મ બધે લાગુ ન પડે. મોહનીય કર્મ ની તમે વાત કરી પણ બધે કઈ મોહનીય કર્મ વાત લાગુ ન પડે. હું નથી કેતો કઈ આ તો ખાલી સજેસ્ટ કરું છું તમને. બે જ ઓપ્શન બાકી છે તમારી પાસે. હર્ષિતભાઈ કયો બધું. તમારો બે માંથી એક જવાબ આપો. આ લોકો ચાર માંથી એક જવાબ આપો. એ સાચો જવાબ છે. નાની અપેક્ષા નહીં. આપણે જે પ્રશ્ન છે કોઈ અપેક્ષા વગરનો સીધો જ પ્રશ્ન હોય. પ્રશ્ન જીવને જે દુઃખ થાય છે એ દુઃખ થવાનું કારણ શું છે? તો મોહના કારણે દુઃખ થાય છે. એટલે વધુ ઓછું થાય છે એ મોહના કારણે. પૈસા પ્રત્યેની આસક્તિ છે એ સાચું કારણ નથી. કારણ છે વાસ્તવિક કારણ છે. મૂળ કારણ એ મોહના કારણે જે કઈ દુઃખ થાય છે જીવને. આ બાબત નહીં, કોઈ પણ બાબત, ગમે તે બાબત જીવનું દુઃખનું કારણ એકમાત્ર મોહ છે. મોહનીય કર્મના કારણે દુઃખ થાય છે. તમે સાચા હતા. આમાં ઓપ્શન સમજણનો અભાવ છે. સમજણનો અભાવ બધે લાગુ ન પડે. સાંસારિક બાબતમાં સમજણનો અભાવ હોય, આધ્યાત્મિક બાબતમાં સમજણનો અભાવ હોય. અહીંયા સમજણનો અભાવ એ સાંસારિક બાબતનો છે. અસાધાનો ઉદય કહી શકાય કેવું હોય. મૂળ કોઈ પણ દુઃખનું કારણ છે ને મોહ છે. ગમે તે દુઃખ હોય. આ તો પૈસાનું છે. લિમિટ એટલે લિમિટ નું ક્વેશ્ચન છે. એટલે આયા સમજણનો અભાવ તો લૌકિકમાં સમજણનો અભાવ હોઈ શકે. સમજણનો અભાવ છે એટલે મોહનીય કર્મ થી મોહ થયો ને. મોહનીય કર્મ છે એ દર્શન મોહ થયો ને. દર્શન મોહ કર્મ મોહનીય કર્મનું કારણ દર્શન મોહ છે. આપ નહીં લિમિટ નહીં પણ ચારિત્ર મોહ અને દર્શન મોહ બે મોહ બે પ્રકારના છે. બરાબર છે. એટલે આમાં એટલે મોહનીયમાં બે આવી જાય ને. દર્શન મોહ ચારિત્ર મોહ બે આવી જાય પણ મુખ્યતઃ દર્શન મોહની છે. ના દર્શન મોહનીય નહીં. મોહનીયમાં તો બે આવી જાય. મોહનીયમાં બે આવી જાય. આ નિમિત્ત નું કથન છે. જીવને જે દુઃખ થાય છે એ કર્મના નિમિત્તે થાય છે. નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. આપણે કઈ કહેવાય મોહ કર્મના કારણે જીવ દુઃખી થાય છે. દુઃખી થાય છે પોતાથી, ખરેખર તો કર્મથી નથી થતું. પણ એ જીવના પોતાના નિમિત્ત તરીકે મોહનીય કર્મ છે. ઉપાદાન કારણથી કદાચ તમને ખુશી લઈ શકાય એ રીતે આવી શકે. પણ અહીંયા આપણે નિમિત્તના કથનથી કીધું છે ને એટલે એ મોહ પણ મોહ તમે ખુશી વાપરી સાચી છે એ રીતે લઈ શકાય. પછી પાંચમો પ્રશ્ન છે.
પૈસા પ્રત્યેની આસક્તિ તો નથી, એ તો હાવ ખોટું કહેવાય. પૈસા પ્રત્યેની આસક્તિ છે ને એ સાચું કારણ નથી. આસક્તિ અને મોહમાં ફેર છે. મોહ અને આસક્તિ બેમાં ફેર છે. મોહ એટલે દર્શન એટલે વિદ્યાત્વ. અહીંયા વિદ્યાત્વની વાત કરી આપણે. વિદ્યાત્વ છે ને સૌથી મૂળ કારણ છે. પૈસા પ્રત્યેની આસક્તિનું કારણ વિદ્યાત્વના કારણે આસક્તિ થાય. વિદ્યાત્વ ન હોય તો આસક્તિ ન હોય. મૂળ કારણ બધા જીવનું મૂળ કારણ જીવનો મોહ છે. ત્યાં નિમિત્ત તરીકે આપણે મોહ ને કર્મ લીધું છે. એટલે મોહ પણ કહી શકાય આપણે. પાંચમો પ્રશ્ન છે કાળ સુધી કોને જવાબ કોને અહીંયા પ્રશ્નનો ક્યાં જાવ છે જ્ઞાન પ્રશ્ન છે. જ્ઞાન વિજ્ઞાન કાળ દ્રવ્યનો પોતાનો પરિણામ અન્ય દ્રવ્યના પરિણામમાં કયું કારણ છે? કાળ દ્રવ્યનો પોતાનો પરિણામ અન્ય દ્રવ્યના પરિણામમાં કયું કારણ છે? જવાબ છે અહીંયા આવશે ને. એમને કેવા નિમિત્ત સાચો જવાબ છે. અન્ય પરિણામમાં નિમિત્ત કારણ છે. છેલ્લો પ્રશ્ન છે. અહીંયા દર્શન ઇન્દ્રિય વિષયની તૃષ્ણારૂપી ખારો કઈ રીતે પુરાય? એ ત્રણ લોકની સમગ્ર સામગ્રીથી વિષયનો ત્યાગ કરવાથી કોઈ પણ રીતે પૂર્ણ કરતો નથી અને સંતોષ રાખે. સાચો જવાબ છે. स्कोर कैसे स्कोर कैसे स्कोर माइक्रोफोन it's clear all zero it's clear 0 0 0 બોલા પછીનો શું બોલાના એટલે લોકો આમાં અત્યાર સુધીના બધા પ્રશ્નો છે ને 4 સાચા પુણ્ય સારી આત્મા છે બધા. પછીનો ભક્તિ આવશે મારે પ્રશ્ન છે. આ પ્રશ્ન છે કે જંગલમાં સિંહે કોઈ હરણના બચ્ચાને પોતાના પગ નીચે દબાવી રાખ્યું હોય તો તેનું રક્ષણ કરનાર કોણ છે? તેને શરણ કોણ છે? દ્રષ્ટાંત આપ્યું છે. આજે પ્રવચનમાં જ વાત થઈ હતી. સવારે જ વાત થઈ હતી આજે આપણે. આમાં આ દ્રષ્ટાંત આપ્યું છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ આ દ્રષ્ટાંત આવે છે. તમારે છે પ્રશ્ન એવો છે કે એક દ્રષ્ટાંત આપ્યું છે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં કે
જંગલમાં સિંહે કોઈ હળદા બચ્ચાને પોતાના પગ નીચે દબાવી રાખ્યું હોય તો તેનું રક્ષણ કરનાર કોણ છે, તેને કોણ શરણ છે? આ દ્રષ્ટાંત છે. આના ઉપરથી આપણે સિદ્ધાંત શું ઉતારી શકાય? આના ઉપરથી શું લાગુ પડે આપણને? આ જીવ સંસારમાં ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યાં એને કોઈનું શરણ હોય, કોઈનું શરણ ન હોય, એને પોતાના નિશ્ચિત આત્મતત્વનું નિશ્ચય શરણ છે અને વ્યવહારથી કાયમમાં દેવશાસ્ત્ર દૂરનું શરણ કહેવામાં આવે છે. વેરી ગુડ, એકદમ સાચું જવાબ છે. અશરણ ભાવના છે. આપણને સંસારમાં કોઈ શરણ નથી. દેવશાસ્ત્ર ગુરુને પણ વ્યવહારથી શરણ કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી પોતાનો શુદ્ધાત્મા શરણ છે. એના પછી બીજો ભક્તિ આવી છે. નેમિનાથ ભગવાનની પહેલી ભક્તિ લીધી છે. એકાદ બે કરી ગાઉં છું ખાલી. हेम प्रभुनी जन्म भौम का बनाई देखिए जद्वारी का नाश टाणी, देखिए जद्वारी का नाश टाणी, कोई किनारे बुझानी कोई किनारे बुझानी, सोना ना गगने रतन कांगड़ा द्वारिका बड़ बड़ सरकरी, ये अंगनी जोई ने सोग मनावे, ये अंगनी जोई ने सोग मनावे, जानी ने वैराग्य आवे, प्रभुनी जन्म भौम का बनावी जद्वारी का नाश टाणे, जद्वारी का नाश टाणे, कोई किनारे बुझाई। પછીનો પ્રશ્ન છે. આ દ્રષ્ટાંત છે. એમાં જે રીતે વરસાદ પોતાની મેળે નાટક સમયસરમાં આપણે આ પ્રવચનમાં ગઈકાલે જ લગભગ કીધું હતું. નાટક સમયસરમાંથી આ લીધેલું છે. જે રીતે વરસાદ પોતાની મેળે વરસે છે તે લીમડાના વૃક્ષ ઉપરથી કરુણ, લીંબુના વૃક્ષ ઉપરથી ખાટું, શેરડી ઉપર પડવાથી મધુર અને મરચાના છોડ ઉપરથી તીખું થઈ જાય છે. કોને છે પ્રશ્ન? દરેક જલ્દીના અહીંયા છે ને દ્રષ્ટાંત પર્યાય કે જમીન કીધું, પણ વરસાદ પડે છે બધા છોડ ઉપર અને એ બધા શેરડીના ઉપર પડે, લીમડા ઉપર પડે, લીંબુ ઉપર પડે. એના ઉપર જેવું જે ઝાડ ઉપર પડે એવું થઈ જાય. લીંબુના ઝાડ ઉપર પડે તો ખાટો રસ થઈ જાય, લીમડાના ઝાડ ઉપર પડે તો કડવો થઈ જાય. આપણે પ્રવચનમાં લીધું હતું સ્ફટિક મણી હોય તો એ કેવું શુદ્ધ હોય, એની પાછળ લાલતું રાખે તો એ લાલ દેખાય, પણ એક્ચ્યુઅલી એ સ્ફટિક પોતાની વરસાદ પણ જ્યારે વરસે છે તો એ તો એનો સ્વભાવ તો એ પણ લીમડા પર પડે તો એ બરાબર છે. પૂરા પર પડે તો કડવું થઈ જાય, લીંબુ ઉપર પડે તો ખાટું થઈ જાય પાણી. પણ એ આપણને શું લાગુ પડે? આ દ્રષ્ટાંત તો બરાબર છે, એમાંથી સિદ્ધાંત આપણે શું ઉતારવું હોય?
છેલ્લો જવાબ આપી દો. આયા ને સ્વતંત્રતાની વાત નથી લીધી. આ દ્રષ્ટાંત છે ને, એ દ્રષ્ટાંતમાં એવું કીધું છે, ફરી વાર એક વાર સમજાય છે કે વરસાદનું પાણી એમને ભરે છે કોઈ પણ કારણ વગર, અકારણે, કોઈ નિષ્ફળ રીતે. અને લીંબુના ઝાડ ઉપર પડે તો ખાટું થઈ જાય, લીમડાના ઝાડ પર પાણી કડવો રસ થઈ જાય. તો એમ અલગ અલગ ઝાડ ઉપર પડે તો અલગ અલગ રસ થાય છે. પોતપોતાની યોગ્યતાના કારણે જેમ કે જ્યારે મહાવીર ભગવાન સિંહના પર્યાયમાં હતા ત્યારે બે મુનિરાજ આવ્યા અને એમને સમ્યક દર્શન થયું. એ નિમિત્ત પહેલા પણ બીજા જે 4-5 સિંહ હોય માની લો એમને સમ્યક દર્શન કેમ ન થયું? કેમ કે મહાવીર ભગવાનની યોગ્યતા ભૂલી ગઈ હતી એટલે એમને સમ્યક દર્શન ગુરુનો ઉપદેશ હોય અથવા ભગવાનની વાણી છૂટે તો એ બધા જ જીવો ત્યાં હાજર હોય, એ બધા પર એક સરખો ઉપદેશ હોય, એક સરખી વાણી છૂટતી હોય, પણ એમાંથી કોઈ જીવ તત્વ પામી લે છે અને કોઈ કેવડી પાસે કોળો પણ એવું કીધું છે કે વરસાદ જેમ બધા અલગ અલગ વૃક્ષો પર પડે તો એમાં બધા પોતપોતાની રીતે ગ્રહણ કરે. લીંબુ હોય તો ખાટો રસ કરે, લીંબુ હોય તો કડવો કરે. એમ જીવો ઉપર ગુરુનો ઉપદેશ આવે છે, પણ ગુરુનો ઉપદેશ આવે તો કેટલાય છે તેને ગ્રહણ કરે, કેટલાય એની નિંદા કરે, કેટલાય એને શંકા કરે અને કેટલાય વ્યાખ્યાન પૂરું થવાની રાહ જુએ. બધાની પોતપોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ કરે. પછી આગળ છેલ્લો પ્રશ્ન કે વાત્સલ્ય ભાવ ગાયને વાછરડા પ્રત્યે હોય કેવી રીતે કહે છે? જે વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને વાછરડું બચી જાય તો સારું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી ક્યાં આવશે પ્રશ્ન? છેલ્લો પ્રશ્ન હર્ષિતભાઈ. ગાય છે અને વાછરડા પ્રત્યે એટલો બધો વાત્સલ્ય ભાવ હોય કે સિંહ સામેથી આવતો હોય તો એમ વિચારે કે મારું વાછરડું બચી જાય, હું ભલે મળી જાઉં પણ મારું વાછરડું બચી જતું હોય તો હું સિંહની સામે હું જાઉં. એમ એ પોતે સિંહ પાસે ભલે ખવાઈ જાય, મારું મોત થાય, પણ એ બાને મારું વાછરડું તો બચી જાય. એમ એવો એના વાછરડા પ્રત્યે એવો એને ભાવ હોય છે. આમાં સિદ્ધાંત એ રીતનું થઈ શકે કે મોહને કારણે જે અનાદિકાળથી જે અજ્ઞાની જીવ છે એ પોતે પોતાનું કલ્યાણ વિચારતો નથી, પોતાનું આયુષ્યના જોખમે પણ પોતે પોતાના રાગ દ્વેષના પરિણામને વશ થઈને બાહ્ય પદાર્થોને ભોગવવા માટે પોતાનું એ અહિત કરી નાખે. હા, અને પછી ક્યાં આવશે? જીવું છે દ્રષ્ટાંત જેવું આ લાગુ એટલે આને પ્રોપર નથી લાગતું, પ્રોપર એકદમ નથી. ચાલો છેલ્લો જવાબ આપો તો આપી દીધું. ચાલો પાસ આલો 10 મિનિટ.
ચાલો અહીં દર્શન કરીએ. આ સમ્યક દ્રષ્ટિના આ ટર્મમાંથી વાત્સલ્ય ભાવનાનું ઉદાહરણ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના ધર્મ પ્રત્યે અને સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય ભાવના હોય છે. જેવી રીતે કે અકંપનાચાર્ય એટલે સાતસો મુનિરાજ ઉપર ઉપસર્ગ થયો હતો, તો ત્યારે અકંપનાચાર્ય સાતસો મુનિરાજ ઉપર જ્યારે ઉપસર્ગ થયો ત્યારે વિષ્ણુકુમાર મુનિરાજે વાત્સલ્ય ભાવનાનું ઉદાહરણ બરાબર જવાબ સાચો છે. વાત્સલ્ય ભાવ હોવો જોઈએ. મુમુક્ષુને બીજા મુમુક્ષુ પ્રત્યે જેમ ગાયને વાછરડા પ્રત્યે જેવો વાત્સલ્ય ભાવ છે એવો વાત્સલ્ય ભાવ એક મુમુક્ષુને બીજા મુમુક્ષુ પ્રત્યે વાત્સલ્ય ભાવ હોવો જોઈએ. આ ખાલી દ્રષ્ટાંત વાત્સલ્ય ભાવ બતાવવા માટેનું છે. આવો ગાયને વાછરડા પ્રત્યે જેવો વાત્સલ્ય ભાવ છે એવો વાત્સલ્ય ભાવ મુમુક્ષુ ને બીજા મુમુક્ષુ પ્રત્યે હોવો જોઈએ. એમાં સિદ્ધાંતમાં એટલું જ છે કે મુમુક્ષુ ને એક મુમુક્ષુ ને બીજા મુમુક્ષુ પ્રત્યે આવો હોવો જોઈએ. એના પછીનો પ્રશ્ન છે, જેવી રીતે ચોપાટ કરનારો મનમાં ચીકવાનો ઉત્સાહ રાખીને પોતાની બુદ્ધિના બળે સંભાળપૂર્વક બરાબર શોખથી ગોઠવે છે, પણ દાવ પાસાને આધીન છે. નીચે દર્શન કર્યું. આ નાટક સમયસર માંથી કીધું છે. જેમ કે સંસારમાં બધું જે છે ઈ આપણું રૂટીન જે છે ઈ એના માટે આપણે બહુ પુરુષાર્થ કરી છે, મહેનત કરી છે, એટલે પાસાને બરાબર ગોઠવી છે, પણ ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ એટલે આપણા મુજબ નથી થતું. ઈ જેમ થવાનું છે ક્રમબદ્ધ મુજબ જ થવાનું છે. પણ આત્મા માટે જે આપણે પુરુષાર્થ કરી ઈ જ મેઇન છે. બરાબર, એ સાચો જવાબ છે. જેમ ચોપાટમાં રમનારો ઉત્સાહ રાખીને શોખથી તો ગોઠવે છે બરાબર, પણ એનું ફળ મળવું ઈ દાવને આધીન છે. આપણે પ્રયત્ન કરીએ છીએ સંસારમાં આમ આ કાર્ય કરવા કે આમ થઈ જાય આમ થઈ જાય, પણ એનું ફળ મળવું એ કર્મને આધીન છે. એ આપણી ઈચ્છા મુજબ એનું ફળ મળતું નથી. એના પછીનો ભક્તિ હશે મને લાગે કદાચ. પ્રશ્ન છે, સિંહનું યથા સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેના સિંહના સ્વરૂપના ઔપચારિક નિરૂપણ દ્વારા અર્થાત બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથા સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. કોનો પ્રશ્ન છે? ઉપર અહીંયા. સમજાવાથી આત્મા કેવો છે સમજાય નહીં, વ્યવહારથી સમજાવવામાં આવે છે કે આત્મા આવો છે. જે રીતે નૈજની ભાષામાં સમજાયું છે એવી રીતે આત્મા સમજાવવા માટે ડાયરેક્ટ નિશ્ચયથી ના સમજે જેને એને વ્યવહારથી ઉપદેશ આપવામાં આવે છે. વેરી ગુડ, બહુ સરસ જવાબ. વ્યવહાર દ્વારા નિશ્ચય સુધી લઈ જવામાં આવે છે. સીધું એને નિશ્ચય ન સમજાતું હોય તો એને વ્યવહાર દ્વારા બિલાડી દ્વારા વાઘને બતાવવામાં આવે છે. સીધો વાઘ ન જોયો હોય તો એમ કહે કે આ બિલાડી જેવો વાઘ છે. એટલે સાચો જવાબ છે એકદમ. એના પછી ભક્તિ આવો આવો મુનિરાજ મારા પાહુ પતિનાથ મારા પાહુ પતિનાથ પ્રભુ આવો
બોલો પાણીનો જય, બોલો પાર્વતી માતાનો જય, બોલો શિવસિંહનો જય. ગાઓ આવો મંદિરનાથ મારા, આવો ગતિનાથ મારા, આવો ગતિનાથ પ્રભુ આવો જય, પ્રભુ આવો જય. હીરા મોતીથી ઊંચા મનમાં મારા ભાવ, એનાથી વધાવું આપને આજ આનંદ અપરંપાર. જાઓ આવો મુનિરાજ મારા, આવો ગતિનાથ, આવો મુનિરાજ મારા, આવો ગતિનાથ પ્રભુ આવો પ્રભુ આવો. એ ગઈ કેટલાય દિવસોથી અમે જોતા હતા તુજ વાર, આજ પધાર્યા આજ અહીંયા પધાર્યા પુણ્ય પડ્યા મહાન. આવો આવો મુનિનાથ મારા, આવો ગતિનાથ પ્રભુ આવો પ્રભુ આવો પ્રભુ આવો. પછીનો પ્રશ્ન છે, ઓલું પછીનું છે અને પછીનું એક બે પ્રશ્ન પછીનો આ પ્રશ્ન છે, બાહુબલીજીએ ભરત ચક્રવર્તીનો વિરોધ કરી યુદ્ધ ધારણ કર્યું, ભરતનું અપમાન થયું, ત્યારબાદ બાહુબલીજી વિરક્ત થઈને નિર્ગંત મુનિ બની ગયા, પરંતુ એક વર્ષ ઉગ્ર તપ કરવા છતાં જ્ઞાન ન થયું. અહીંયા તમને પ્રશ્ન છે, બરાબર, વેરી ગુડ, સાચો જવાબ. બાહુબલીજીને એમ હતું કે આ ભરતની ભૂમિ ઉપર હું ઊભો છું એટલે એને ઉગ્ર તપ હોવા છતાં, ખરેખર તો અંતર્મુહૂર્તમાં એને કેવળજ્ઞાન થઈ જાય. બાહુબલીની એટલી બધી ઉગ્ર તપશ્ચર્યા હતી કે અંતર્મુહૂર્તમાં એને કેવળજ્ઞાન થઈ જતું, પણ એને એક અપમાન એટલે માન લઈ ગયું કે ભરતની ભૂમિ ઉપર હું ઊભો છું એટલું થોડુંક માનના કારણે એને એક વર્ષ પછી એને કેવળજ્ઞાન થયું. એના પછીનો પ્રશ્ન છે, એમ કોઈ પાવડો બેઠો હતો ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા, ધન આદિ આવી ઉતર્યા અને સર્વને આ બાવળો પુરુષ પોતાના જાણવા લાગ્યો, પરંતુ તે બધા પોતાના આદિ ન હોવાથી કોઈ આવે કોઈ જાય અને અન્ય અવસ્થા પડ્યું ને તો તે પોતાના જાણી ફીલ થાય છે. મોક્ષપાઠ પ્રકાશકમાં દર્શાન આપ્યું છે, અહીંયા છે. મોક્ષપાઠ પ્રકાશકમાં દર્શાન આપેલું છે. આગળ જુઓ. સંસારી જીવ પોતે જન્મ લઈએ છે એ છે ત્યારે પછી આ મારા મમ્મી, આ મારા પપ્પા, આ મારું ઘર, આ મારો પરિવાર એનું મહત્વ કરે છે. જે બાવળો જે બીજા આવે છે બધા અલગ અલગ જગ્યાથી એને એમ માને છે કે આ મારો છે, પણ બધા અલગ છે ને પોતપોતાની હિસાબે વયા જાય છે. સંસારી એટલે હું બી આ જન્મમાં વધારે મારું મહત્વ કરું છું અને ખબર નથી આયુષ્ય પૂર્ણ થતા બધા પોતપોતાના કર્મો પ્રમાણ પોતપોતાના પોતપોતાના જગ્યાએ વયા જશે. એટલે મહત્વ ન કરવું એ આનું ઓલું છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું, પોતાના આત્માને આધીન કરવું. સિદ્ધાંત બરાબર છે, સાચો જવાબ છે. આમાં મોક્ષપાઠ પ્રકાશકમાં જવાબમાં એ રીતે લખ્યું છે કે સિદ્ધાંત રીતે બરાબર છે એનો જવાબ કે કોઈ માણસ છે એ રસ્તામાં કોઈ સૂતો તો બાવળો માણસ પાગલ જેવો, રાજાનું સૈન્ય નીકળ્યું ત્યાંથી કે ઘોડા ને હાથી ને રાજાનો રથ ને બધું જોયું, તો એને જોયું તો આ તો કે આ બધા આ તો મારા છે, બધા આ બધે મારે આધીન થઈ ગયા, હું બેઠો છું અહીં બધા ઉભા રહી ગયા, રથ મારો છે, હાથી મારો છે, ઘોડા મારો છે, રાજી રાજી થઈ ગયું. થોડોક સમય થાય છે કે રસાલો મને છે હાલવા,
તો પોતે ખેરખીર થઈ જાય છે. આ તો બધું હતું વયું નહીં, મારું તો હતું નહીં. એમ આ સંસારમાં બધા સંયોગો આપણે આપણા માની છીએ, પણ એ ખરેખર આપણા છે નહીં. સંયોગો અનિત્ય છે, ક્ષણભંગુ છે, નાશવંત છે, ચાલ્યા જાય છે. એના પ્રત્યેનું મમત્વ આપણે જે રાખી છીએ એ મમત્વ ન રાખવું. એનો જવાબ સાચો છે. પછીનો પ્રશ્ન છે, મીઠાનો સ્વાદ ખારાશ રૂપ જ હોય છે, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના શાકભાજીમાં મેળવવાથી ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાદ આવે છે. પરંતુ મીઠું તો મીઠું જ રહે છે. એ કોઈ વસ્તુમાં ભેળવવામાં આવે તો પણ મીઠાનો સ્વાદ બદલાતો નથી. પંચાધ્યાયી શાસ્ત્રોમાં છે આ દ્રવ્યનો સ્વભાવ જીવ લઈએ આપણે તો એનો સ્વભાવ શુદ્ધ તો એ રહે છે. બીજા અલગ પર્યાયમાં જાય ગમે તે ગુનામાં જાય, પણ એનો જે સ્વભાવ છે એ સ્વભાવ રીતે રહે છે. એટલે પાણીનો સ્વભાવ શીતળતા છે, અને એને ગરમ કરતા એ ઉષ્ણ થાય છે, પણ એનો સ્વભાવ શીતળતા ક્યારેય છૂટતો નથી. અને બસ એમાં પણ આમાં મીઠાનો સ્વભાવ કઈ રીતે છે કે જીવનો સ્વભાવ પણ સ્વભાવ તરીકે શુદ્ધ છે. બરાબર, વેરી સાચો જવાબ છે. મીઠાનો સ્વાદ ખારાશ મીઠું છે એ તમે અલગ અલગ શાકમાં નાખો, કે ભીંડાના શાકમાં નાખો, ગુવારના નાખો, દૂધીમાં નાખો, તો શાકની સાથે મીઠાનો સ્વાદ અલગ અલગ આવે છે. પણ મીઠું તો મીઠું જ છે. એમાં જીવનો તો શુદ્ધ સ્વભાવી નાયક સ્વભાવ છે, પરિપૂર્ણ શુદ્ધ છે. પણ કર્મના નિમિત્તે એનામાં અનેક અવસ્થા જોવામાં આવે છે. મનુષ્ય દેખાય, પુરુષ દેખાય, સ્ત્રી દેખાય, ક્રોધી દેખાય, માની દેખાય. તો એ વાસ્તવમાં તો નાયક સ્વભાવ એક તો કેવો ને એવો છે, પણ કર્મના નિમિત્તે અનેક સ્વરૂપે દેખાય છે. જવાબ એકદમ સાચો છે. ભક્તિની કઈ છે એના પછી ભક્તિ નહીં. શ્રીમંદર ભગવાનની ભક્તિ છે, એ કરી દઈએ. શ્રીમંદર ભગવાનના ચતુર્થ્ય કે કુંજ સિદ્ધૌવા ઓ રંગરસિયા શ્રીમંદી ગરમિગોલા કુંજ કુંજ પૂર્વા ઓ ગંગેશ્વરા શ્રીમંદર ભગવાનના ચતુર્થ્ય કે કુંજ સિદ્ધૌવા ઓ રંગરસિયા શ્રીમંદી ગરમિગોલા કુંજ કુંજ પૂર્વા ઓ ગંગેશ્વરા ભારત દેશથી આવ્યા અને કુંદ કુંદ ધીનું નામ બાળકોનું રતી વિચરતા કે પધાર્યા વિચરતા હન કરો દિયા કર કુંદ કુંદ ઉમા કરો દેવા નદી ઉદય વિચરતા કે કુંદ કુંદ ઉમા કરો દેવા મંદર દબામના ચતુર્થ્ય કે કુંદ કુંદ ઉમા ઓ રંગરસિયા નદી ઉદય વિચરતા કે કુંદ કુંદ ઉમા કરો દેવા સમોસણમાં આવતા રે ગાઢિયા ધૂંધો વિના નાદ ચકરી પૂછે ભક્તિથી મનુષ્ય મુનિલાલ સમર્થાચાર્ય માર્ગ દેશનાર કુંદ કુંદ ઉમા ઓ રંગરસિયા સુંદરી કુંદ રંગોયા કુંદ કુંદ ઉમા ભગવંતની સેવા. પછીનો પ્રશ્ન છે, જેમ નાવની પ્રવૃત્તિ તેને ચલાવનાર કેવટ્યાને આધીન છે, અર્થાત નાવને સમુદ્રના કિનારે લઈ જવામાં કેવટીઓ મુખ્ય છે. આ પ્રવચનમાં સવારે વાત કરી હતી, ગઈકાલે કે પરમ દિવસે સવારે પ્રવચનમાં આ વાત કરી હતી. જેમ નાવની પ્રવૃત્તિ તેને ચલાવનાર કેવટિયાને આધીન છે, અર્થાત નાવને સમુદ્રના કિનારે લઈ જવામાં કેવટીઓ મુખ્ય છે. એને નાવને લઈ જવામાં કેવટીઓ મેઇન છે, મુખ્ય
સુકાની કેવટ કોનો છે જવાબ ક્યાં પોતાના પરિણામ કરવાનો જે પોતાના પરિણામ કરવાનો આપણે પોતે કરી શકીએ છીએ. તો આપણે જેવા પરિણામ કરશું એવી આપણે એટલે પોતાનો પુરુષાર્થ આગળ આપણે વધી શકીએ. હમણાં ખબર કદાચ નહીં પડે એટલે થોડો પ્રશ્ન અઘરો છે સમજાયો નથી અમને હવે ટ્રાય કરો બધા થોડો ખ્યાલ આવી જાય તો તમને દર્શનને ઓળખવા માટે જ્ઞાની ગુરુ છે ઈ જરૂરી છે થોડુંક નજીક આવ્યું છે જવાબ નથી થતો થોડુંક નજીક આવ્યું. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુ અથવા સમ્યક દ્રષ્ટિના જે સમ્યક દર્શન નિમિત્ત કારણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આપણે જે એમાં બે મુખ્ય કારણ હોય છે તો અધિગમજ અને નિસર્ગ જ હોય છે. એને માટે આપણને પૂર્વ જે જ્ઞાની ધર્માત્માઓના વચનો આપણા માટે મુખ્ય કારણ હોય છે. આમાં એમ લઈ શકાય કે માતાજીનું બોલ છે કે પોતાના ભવિષ્યનું ચિત્રામણ કરવું આપણા હાથમાં છે. એ આમાં પોતાના પરિણામોથી પોતાનું જીવન મુખ્ય છે. એવું નથી આવતો ક્યાં આયા છે ક્યાં બોલો એક મિનિટ આપને લઈ જવા માટે ચલાવવા માટે પહેલો ત્યાં તેનું ખલાસી અથવા એનો એક્સપર્ટ મળે તો જરૂર પડે આપણને સમજ આદિ ગુરુની જરૂર પડે અથવા આપણને આપણી સમજ કરવા માટે સંસાર છે સંસાર સમુદ્રને કિનારા પર લઈ જવા માટે આયા જે છે ને આમાં જે પ્રશ્નનો જવાબ અલગ છે આનો આમ લઈ શકાય પ્રોપર જે આપણે શાસ્ત્ર મુજબ જે અર્થ છે ને એ આ નથી આવતો ના કોઈ બોલું નિમિત્ત ઉપાદાન નથી પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કેવડી શુદ્ધ કેવડીના મૂળમાં પ્રાપ્ત થાય છે. એટલે સંસાર સમુદ્ર પાર કરવા માટે જેમ કે 3 પ્રકારની નાવ હોય પથ્થરની નાવ કાગળની નાવ અને કાંસની નાવ તો જે સબદેવ છે એ આપણને ખેવટિયાની ઓલામાં આપણને સંસાર સમુદ્ર પાર પાડે છે. આ લોકો કીધું જવાબ છે આ થોડી નીટ આપું અમને મોક્ષ માર્ગ છે ને મોક્ષ માર્ગ એને લખતું છે મોક્ષ માર્ગ પોતાના પુરુષાર્થથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ માર્ગ ને સંબંધિત પ્રશ્ન છે આ એક મિનિટ
ચાલો એટલે એક આમ એટલે મોક્ષ એટલે કર્મ કેટલું ફાસ્ટ ખપાવા એ પોતાની ગતિ. મોક્ષ માર્ગ ને સંબંધિત પ્રશ્ન છે આ ત્યાં આવશે. આ નાવની પ્રવૃત્તિ એટલે કેવડતા છે કે હું પોતે જીવ સમુદ્ર પાર કરવા માટે એને નાવની કઈ દિશામાં કેવી રીતે જાવું એ કેવડનો ડિસાઇડ પોતે પોતાના કુશળ પોતાના ભાવથી આ જે સંસાર સમુદ્ર છે એનો પાર કરી શકે. આપણે વાક્યની જગ્યા આપણે દીધા પોતાના ભાવથી પ્રાપ્તિ કરવા માટે રત્નત્રય કેવડ્યા રૂપે છે. રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ સાચો મોક્ષ માર્ગ છે. બાકી બધું નિમિત્ત છે. એ બરાબર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે એ જ પ્રશ્ન છે એને સંબંધિત પ્રશ્ન છે. બતાવી તમે એનો વ્યવહાર જે છે એનો કેવળ હોય છે કે એને સંસાર સમુદ્રથી પાર કરે એટલે અપેક્ષિત પ્રશ્ન છે. એને મુખ્ય વ્યવહાર નહીની વાત નથી આવતી આમાં. નહીંની વાત નથી. પણ મોક્ષ માર્ગ ને સંબંધિત છે. આપણે મોક્ષ માર્ગ ને આના પતિ જાય પછી આપણે એક મિનિટ આનું પતિ જાય અડધો હાથો ભર્યો અડધો જો હાથો આયા લઈ આ લોકોને લઈ છેલ્લો પ્રશ્ન બરાબર વેરી ગુડ. મોક્ષ માર્ગ રૂપી જે નાવ છે એ મોક્ષ માર્ગ રૂપી નાવને ચલાવવામાં જેમ નાવ ચલાવવામાં કેવડ્ય મુખ્ય છે એમ મોક્ષ માર્ગ રૂપી જે માર્ગ છે એમાં એ સમ્યક દર્શન થી મુખ્ય છે. અક્ષરશ એનો જે શાસ્ત્રમાં જે શબ્દ લખ્યા છે ને એ આ રીતે છે. રત્નગઢ સાવકાચારમાં છે એમ સંસાર સમુદ્રને પાર કરવામાં મોક્ષ માર્ગ રૂપી નૌકાની પ્રવૃત્તિ સમ્યક દર્શન રૂપી ખેવડ્યાને આધીન હોય છે. તેથી મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન જ મુખ્ય છે. અને શાસ્ત્રીય ભાષામાં આ રીતેનો જવાબ લખ્યો એમના માર્ક નહીં મળે કારણ કે એકવાર પ્રશ્ન આવી ગયો અહીંથી જઈ આમ થયો પછી બીજી વાર એમને જવાબ આપ્યો છે. જવાબ સાચો છે પણ માર્ક નહીં મળે. ગુજરાતની ભક્તિ છે એ લઈએ છીએ આપણે નિરગંતો का मार्ग हमको प्राणों से भी प्यारा है. निर्गंतों का मार्ग हमको प्राणों से भी प्यारा है. दिगंबर तुम्हारा है. निर्गंतों का मार्ग आत्मा में ही जब लीन होने को किसी का मन चलता है. तीन कसायों का सब राग परिणति से सहज चलता है.
मस्त का दादा नहीं कि उसने तन पर डाला है हमारे सजारा है हमको प्राणों से भी प्यारा है दिगंबर सजारा है अंत इंद्रिय का विस्तार नहीं जिसमें मुझे भी परिग्रह है तन में नहीं तन्मय फिर दृष्टि में चिन्मय शुद्धात्मा ही जो है वो पर्यायों से पार गाली होगा सदा सहारा है दिगंबर सजारा है दिगंबरों का मार्ग हमको प्राणों से भी प्यारा है दिगंबर सजारा है दिगंबरों का मार्ग। नवमो 10मो प्रश्न છે તેમાં 12 પ્રશ્નો છે 3 પ્રશ્ન બાકી હશે કદાચ જે મનુષ્યને પગથી માંડીને મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દોરડાથી જકડીને બાંધી દેવાયો હોય એ તેમાંથી એક દોરડું ઢીલું થતા સુખનો અનુભવ કરે છે કાંઈ ચારિત્રમાંથી ક્યાં નિત્ય નિગમનો જીવ પહેલી વાર 12 અધ્યાસ પર્યાયમાં આવે છે તો જે અનંતા દુઃખ ભોગવીને જે પહેલી વાર બહાર આવે ને જે કારણ કે આમાં જે બાંધીને રાખ્યું છે ને જરાક બી દોરી ઢીલી પડે તો થોડું જે સાતા અનુભવે છે તો નિત્ય નિગમમાંથી જ્યારે પહેલી વાર જીવ બહાર આવે છે તો બરાબર લાઈનમાં પણ હજી આમ પ્રોપર એકદમ પ્રોપર નથી આવતું થોડુંક આવે છે હા વિગતની વાત કરવાની જરૂર નથી બીજું બધું બરાબર બીજી વાત સાથે વધારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય જે અનંતાનુબંધી તૂટે તો એનાથી જે સુખ સ્ટાર્ટ થાય છે વધારે આગળ છો આને રસ્તો શું આવે આ દ્રષ્ટાંત આપ્યું છે કે દોરડાથી બાંધ્યો હોય તો ઢીલું થાય તો સુખનો અનુભવ કરે છે અનંતાનુબંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સ્વંજન એ ચારેયથી ઝઘડાયેલા છે અનાદિકાળથી અને જેવું સમ્યક દર્શન ફર્સ્ટ પગથિયું આપણે પહોંચે એટલે અનંતાનુબંધી જે તૂટે છે એનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તેનાથી પણ સુખનો અનુભવ તો આવી જાય છે બરાબર છે આપણે જવાબ સાચો રાખીએ છીએ એટલે મેન આમાં આ તર્કનો જે આમાં મૂળ જવાબ છે એ છે કે જીવને જ્યારે કર્મનું બંધન હોય છે ત્યારે બંધાયેલો દુઃખી છે પણ જેમ જેમ કર્મના બંધન એને છૂટતા જાય છે એટલો એ સુખી થતો જાય છે અને સિદ્ધ ભગવાન જેને સંપૂર્ણપણે કર્મનો અભાવ થઈ ગયો છે એ સંપૂર્ણપણે સુખી છે એને જેમ આ દોરડામાંથી અનુભવ થાય સુખનો એમ એ કર્મથી જેમ છૂટતા જાય એમ એનો અનુભવ થતો જાય છે સાચો જવાબ છે એનો સાચો જવાબ છે સાધનાના બંને પલ્લા પ્રથમ સમાન હોય છે ત્યાં જે પલ્લું અન્ય વસ્તુને ગ્રહણ કરે છે તે સ્વયં નીચું જાય છે ત્યાં જે પલ્લું અન્ય વસ્તુને ગ્રહણ કરતું નથી તે સ્વાભાવિક ઊંચું જાય છે કોને છે પ્રશ્ન રાજ્યના બંને પલ્લા એટલે જ્યારે બે એના છે એમાં એક પણ લાઈફ તો બેલેન્સ નીચે થાય છે એવી રીતે જેમ જેમ આજનું કર્મ સાથે જોડાયેલું ઓછું થતું જાય છે તેમ તેમ
પોતાના મુખમાં તરફનું એવું થોડોક પ્રશ્ન થી જવાબ નથી આવતો, થોડોક ટ્રાય કરો, થોડોક થાય. પણ પેલું જોબ એમાં થોડુંક કર્મને એવું નથી આવતું બહુ, એમાં કર્મને કઈ લાગુ નથી થતા. પણ સિદ્ધાંતિક રીતે થોડુંક એમાં આગળ વધારે એવું છે, બીજા કોઈને એમાં આગળ કે બહારના સંયોગોથી વ્યક્ત કરે છે કે એકત્વ નથી થતું, બહારના સંયોગોથી આવે ત્યાંથી હવે અલગ કોઈ આત્માનો અનુભવ વધે છે. આમાં સોપારી આવે છે એનું બનવું નહીં છે. આજના સંયોગો થાવ બીજા કોઈ વિચારે એ એકાદ 2 મિનિટનો સમય આપણે જોવો છે. ચાલો નથી તો પછી વિચાર આત્માનું શાસનમાં આ શ્લોક આવેલો છે 154 નંબરનો શ્લોક. સ્વાભાવિક રીતે પરિણામમાં તેના સ્વાભાવિક રીતે ઉપર નથી અને જ્યારે સંસારમાં થોડા પહેલાથી સંસારમાં જોડાયેલું હતું તો બહારના કર્મોના સંસ્કાર એના તે ખાતે કર્મને નથી લીધું આમાં. જે જવાબ છે ને એમાં બિલકુલ જવાબ આપ્યો હતો, પણ કર્મને આમાં નથી લીધું. એના જેવું જ છે, કર્મ જેવું જ છે, બીજી વસ્તુ છે. નીચે અને એના અશુભ ભાવ ઘટતા જાય છે, શુભ ભાવનું પણ સ્વાભાવિક રીતે ઉપર જતું જાય છે. શું ભાવ નથી આમાં. આમાં એ રીતે લઈ શકાય કે નાયક તો નાયક જ છે, પણ જ્યારે ફળ પદાર્થ સાથે જોડાય છે અને એમાં અહંપણો કરે છે ત્યારે એ દુઃખનો અનુભવ કરે છે. પણ પર વસ્તુમાં પર પદાર્થમાં સંયોગોમાં નથી જોડાતો, પોતાના સ્વભાવમાં રહે છે, ત્યારે એ વિશુદ્ધિ એની વધતી આના જવાબો છે ને અનેક કદાચ હોઈ શકે, પણ પ્રોપર જવાબ જે શાસ્ત્રમાં આપ્યો છે ને એ જે આવશે તે હું કહીશ કે આ જવાબ સાચો છે. અહીંયા વ્યવહારને નિશ્ચયને રીતે લીધું છે કે વ્યવહાર નહીં છે તેમાં એ પર વસ્તુને ગ્રહણ કરે છે, આ નિશ્ચય નહીં છે એ પર વસ્તુને ગ્રહણ નથી થતું, તો નિશ્ચયને એનું પલ્લું વ્યવહાર નહીં કરતા ઓછું છે. નહીંની વાત નથી આવતી, નહીંની વાત નથી. વિદ્યા દ્રષ્ટિ જીવને કોઈ જ્ઞાની ગુરુ મળી જાય અને શ્રદ્ધા વધી જાય તો
એક ત્રિકાળી સ્વભાવનું ગ્રહણ કરતા જીવ ઊંધો થતો જાય છે અને 5 ઇન્દ્રિયના વિષયોનું ગ્રહણ કરતા જીવ નીચો થતો જાય છે. વિષયો વિષય કે સાઈડ અંદર જીવ નીચો થતો જાય છે. થોડુંક આવે છે શાસ્ત્ર પ્રોપર જે શાસ્ત્રમાં આપણે એ જવાબ નથી શાસ્ત્રમાં આવશે તો હું કહીશ આ શાસ્ત્ર મુજબનો જવાબ છે થોડુંક છે એમાં મળતું આવે છે પણ હજી આમ પ્રોપર જે શબ્દ આવે છે એ નથી આવતો. સુનિલભાઈ બોલ્યા થોડોક એમાં છે એનો અંશ આવે છે પણ પ્રોપર જે શબ્દ જે છે આપણે જોઈ છીએ સાહેબે જવાબ આપ્યો આપણે જવાબની લગભગ એના અનુરૂપ છે એટલે આપણે જવાબને સાચો કરીશું. એનો પ્રોપર જવાબમાં એવો છે એનો જે શાસ્ત્રમાં જે જવાબ શબ્દસર લખ્યો છે એમાં એમ છે કે જે લોભ આદિથી પર વસ્તુને ગ્રહણ કરશે એ અધોગતિને પામશે એટલે કે પેલું નીચે આવશે અને જે જીવો લોભ આદિ રહિત પરિગ્રહને ગ્રહણ નહીં કરે તે ઉર્ધ્વ ગતિને પામશે. પરિગ્રહને પરિગ્રહ કરશે પરિગ્રહ જે ગ્રહણ કરશે નીચે જશે પરિગ્રહ નહીં ગ્રહણ કરે ઉપર જશે. એટલે જવાબ સાચો આપણે તમને ગણીશું. ભક્તિ લઈ લઈ પછી આપણે પૂરું કરીએ. કઈ ભક્તિ બાકી છે? સુવર્ણપુરીની બાકી છે ગુરુદેવ માતાજી બાકી સોનગઢ આપણું રે કહેવાય સોનગઢ આપણું રે કહેવાય જેની સાથે આપણા જોડાયેલા પ્રાણ સોનગઢ આપણું રે કહેવાય સોનગઢ આપણું રે કહેવાય કોઈ ના ભૂલાય તેના આમાં ઠંડે પ્રાણ જેની સાથે આપણા જોડાયેલા પ્રાણ રાજા સિંહ મંડળ ના યાદ ટુકડે સરવાર રાજા કુંડ કુંડ ના યાદ ટુકડે સરવાર સમય સાર દેવી સંભાવવા સોનગઢ આપણું રે કહેવાય આપણું રે છેલ્લો પ્રશ્ન છે કે ગુરુદેવ અને માતાજીની બબ્બે કરીને ભક્તિ આપણે લઈ 10 પેલા પૂરું કરી નાખીએ એટલે એક ગુરુદેવની ભક્તિ એક નાની હું લઈ લઉં છું. ખમાડે ખમાડે તને ગાડી ખમાડા તને ગાડી ખમાડા તારા તે તમે હજારો વાર તને ખમાડે ખમાડે તને ગાડી ખમાડા તને ગાડી ખમાડા તને ખમા મારા ઘરમાં આધાર તને ગાડી ખમા મારા સાસુ સુની તને ખમા ખમા આયો સ્વયં તને હોત વિના મારા કલૈયા તો તને ખમા ખમા ખમારે ખમારે તને ગાડી ખમા મારા તને ગાડી ખમા છેલ્લો પ્રશ્ન છે 12મો
લખેલો જ છે ને. કોને છે જવાબ? હા, તમારે. લોભી પાપી પુરુષોને દાન આપવાથી મરદાની ઠાકરીની જેમ શોભા તો થાય પણ દુઃખ પણ થાય છે. જેમ કે મરદાની ઠાકરીને સંગાડીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય છે પણ ઘરના સભ્યોને દુઃખ આપનાર બને છે. આ રેણસારમાંથી લીધેલું છે. બરાબર છે પણ એનો સિદ્ધાંત દ્રષ્ટાંત બરાબર છે. સિદ્ધાંત એના ઉપરથી આપણે શું લઈ શકાય? મારો વાત સાચું આવ્યું પણ હજી થોડું અધૂરું રહ્યું છે. એટલે આપણે થોડું યાદ કરો આવે થોડુંક સાચું સાચું તેમાં 10-15% સાચું છે. અપાત્ર દાન છે ને એ શબ્દ સાચો છે. અપાત્ર દાન આમાં એ રીતે લેવાય કે જેમ દાન લાભ પૂજન અને શુભ ભાવોથી અનુકૂળ સંયોગોને બધી ફેસિલિટી તો પ્રાપ્ત થાય છે પણ આમ ખરેખર તો ત્યાં સુખ નથી, ત્યાં દુઃખનો જ અનુભવી કરે છે અનુકૂળતાઓમાં પણ. એટલે શુભ ભાવ દ્વારા આ એકચ્યુઅલી છે ને દાનની જે વાત કરી ને એને લગતું છે. અપાત્રને દાન કરીએ છીએ ત્યારે બહારમાં આપણું કીર્તિ તો વધે છે પણ આપણે ચાર ગતિમાં પરિભ્રમણ જ કરીએ છીએ. થોડું આગળ એટલે સંસાર પરિભ્રમણ કરીને દુઃખ જ ભોગવી રહ્યા છે. આ મરદાની ઠાકરીને સંગાડીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય છે એક વસ્તુ. બીજી વસ્તુ એ કીધી કે ઘરમાં સભ્યને દુઃખ આપનાર બે વસ્તુ થાય છે. કરવાથી આત્માને દુઃખ થાય છે એટલે પરભાવમાં જે ગતિ બીજી ગતિ મળે છે એમાં કોઈ ઉર્ધ્વ ગતિ નથી મળવાની, મોક્ષ ગતિ નથી મળવાની. એમાં સમય દર્શન પણ થોડુંક વધારે જરૂર છે. વાત કરી ને બે વસ્તુ લેવાની છે. મરદાની ઠાકરીને સંગાડીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય છે પણ ઘરના સભ્યને પછી દુઃખ આપનાર બને છે. એના પછીનો દાનનો બીજો ભાગ આવશે. પછી બીજું આગળ થોડું બધી આગળ આવશે. આટલું તો વાત થઈ આપણે. આ નાસ્તિક એવું પણ અસ્તિત્વ પાછું હજી બાકી છે. ચાલો જોઈ લઈએ કે તમારો અડધો જવાબ તો સાચો જ છે. આગળ જોઈને તો આવડે છે. આયા ઉપર કોઈ
સુભોગ ભૂમિમાં જન્મ થાય છે. બરાબર, પણ એ એટલે જવાબમાં નથી આવતું. બે વસ્તુ કીધી, દોષી પાપી પુરુષોને દાન આપવાથી મળતાની ખાખરીની જેમ શોભા તો થાય છે પણ દુઃખ પણ થાય છે. જેમ કે મરદાની ખાખરીને સંગાડીને કાઢવાથી લોકોમાં કીર્તિ, લોકમાં કીર્તિ થાય છે પણ ઘરના સભ્યોને દુઃખ આપનાર બને છે. દાનને લગતું છે પ્રશ્ન છે, દાનને લગતું છે. અપાત્ર દાન ની વાત આવી, એ સાચું છે. અપાત્ર દાન આપણે કરીએ, અપાત્ર દાન જે દાન આપણે કરીએ અપાત્ર દાન કરવાથી તો ભલે બહારમાં બધાને દેખાય કે આ દાન કર્યું પણ એનું ફળ પણ નથી મળતું. એનું ફળ નીચલું ઓછું મળે છે. સુપાત્ર કરીએ તો એનાથી પણ એનું ફળ મળે છે, ચાર તરફી છે. આત્માને એનાથી કાંઈ દાન સુપાત્ર ને અપાત્ર કીધું ને, દાનને લગતું થોડુંક વધારે કહેવાનું છે આમાં. બીજું વસ્તુ બહુ નથી આવતી. દાનની મુખ્યતાથી જ વાત કરે છે. બહારમાં જે આપણે સુપાત્ર ને અપાત્ર દાન કહે છે, તે દાન તો આપણે આપણા આત્મા કરતી શારીરિક દાન કહે છે કે પ્રશ્ન દાનનો જ છે. દાનને લગતો જ પ્રશ્ન છે. અપાત્ર, કુપાત્ર અને સુપાત્ર 3 પ્રકાર દાનના છે. તમારે કેવું છે ને વધારે લગભગ અડધા જેવું તો તમે જે કીધું એમાં આવી જાય છે. થોડુંક અસ્થિ નાસ્તિ બે બાજુ કહેવાનું છે. હું બોલી જાઉં છું શાસ્ત્રમાં કેવું છે કોઈને કઈ એટલે અપાત્ર અને સુપાત્ર એ દાનથી જે દાનથી કીર્તિ ભલે થાય, એનાથી આપણને બહારમાં યશ ભલે દેખાય પણ એનું ફળ નથી મળતું. ફળ કેવું મળે છે. શું ફળ મળે છે? એનું ફળ દુઃખ મળે છે. એટલે એનું પુણ્ય છે કે પાપ મળે છે. એટલે એટલે વધારે દુઃખ મળે છે. પણ સુપાત્ર દાન કરવાથી તમને એનું પુણ્યનું ફળ મળે છે. લગભગ જવાબ આવી ગયો છે. સાચો જવાબ છે આમનો. એમાં સાચો જવાબ છે તમારો. એમાં જે શાસ્ત્રીય રીતે જે આમાં જવાબ આપ્યો છે કે અપાત્ર વગેરેને દાન આપવાથી સંસારમાં લોકો તો વખાણ કરે છે પણ તેનું ફળ ખરાબ થાય છે, સારું થતું નથી. સત્પુરુષોને દાન દેવાથી કલ્પતરુની જેમ શોભા પામે છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. અસ્થિ નાસ્તિ બે વસ્તુ આમાં કીધી છે. તમે એક વાત કીધી પણ એને બે ની વાત આવી ગઈ એનામાં. અસ્થિ નાસ્તિ બે આવી ગઈ. એટલે સુપાત્ર દાનની પણ એને ભેગી વાત કરી. તમે નહોતી કીધી એટલો ફેર હતો. એમનો જવાબ સાચો છે. એક 2 મિનિટ માતાજીની ભક્તિ એક લઈ લઈએ આપણે. પૂરા થઈ જાય ને? ઘરના સભ્યોને દુઃખ આપનાર બને છે. કાઢીને સંગાડીને કાઢો તો લોકમાં કીર્તિ થાય કે આ બહુ સરસ સંગાડી છે આમ. પણ ઘરના લોકો તો પોતે મરણનું દુઃખ હોય છે ને,
એને મરણનું દુઃખ હોય છે. એવી રીતે આ અપાત્ર દાન અને સુપાત્ર દાન કેને લગતું છે? નહીં તો દાનને લગતું છે. એક માતાજીની નાની ભક્તિ લઈ લઈએ આપણે 2 મિનિટ, પછી આપણે પ્રશ્ન બધા પૂરા થઈ ગયા છે. જગમાં અનેક છે, ના કોઈ તુજ સમાન. સીધે સંસ્કાર આત્મના, બસ એક જ ભગવતી માં. મારા માતાજીને લાગ્યો છે મારા માતાજીને લાગ્યો છે એને કહી દીધો, એને કહી દીધો, મારા માતાજીને લાગ્યો છે નાયક નાયક એક એના વૈરાગ્યની શું વાત, એનું મંથન પારાવાર. મારા માતાજીને લાગ્યો છે મારા માતાજીને લાગ્યો છે. પ્રસન્નમૂર્તિ ભગવતી મહાત્મનું દિનવાણી મહાત્મનું આ માર્ક છે, જોઈ લેજો બધા. તારીખ અને 95 માર્ક છે, જ્ઞાન ને 25 અને દર્શન ને 50. બધા જવાબ સાચો આવ્યો, સારો આવ્યો.